Welcome to the channel. My name is Uma and his name is Bhavya. Yay! He is laughing. Fake laughing. Yes. Bhavya nappy નથી પહેરી, ચોડી નથી પહેરી. Yes. Now he is pushing me. ભાઈ આગી વહી જતું કા સાબુના બાંધાથી રમે છે મારો ગોગો બોલો. Yes. Yes. What you want to tell me? બસ યસ આઈ એમ શૂટિંગ વ્લોગ મે બી ખબર નહીં આ વસ્તુ અપલોડ થશે કે નહીં આઈ ડોન્ટ નો જો મારા ફોટો મેં આજે સવારનું તેલ નાખ્યું પણ મને આ છોકરો છે ને મારો ગોગો મારો મને કૃષ્ણ 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 મને માથું નથી ધોવા દેતો નાઈ લીધું છે એમ તો મેં પણ મારા વાળ છે ને લાંબા છે ને એટલે છે ને હું આમ શાંતિથી મને ધોવા જોઈએ મારા વાળ કુલું દેખાય તારી કુલું દેખાય કુંડી છોકરી એને રમકડા ન ગમે મારા દીકરાને એને છે ને સાબુના બાંધા ગમે ચાર્જિંગનો વાયર ગમે એસીનું રિમોટ ગમે ટીવીનું રિમોટ ગમે યસ ગમે ને ખબર નહીં આ વસ્તુ અપલોડ થશે કે નહીં પણ શૂટ કરવાનું શું નહીં આપણું કેવી લાગે જો તો મારું મોઢું બહુ મોટું લાગે ચબી થઈ ગયું છે બસ એ મને આ બટકો ભરી લીધો એને ખાલી નીચે બે દાંત આવ્યા ને તો એમાં બટકા ભરે યસ હજી મારે બધું પણ એ કઈ રમવાની વસ્તુ છે હે ચોડી ક્યાં તારી નેપી નથી ચોડી નથી ઓહ કૃષ્ણ ઓહ કુલું દેખાય છે તારી કુલું દેખાય ઓહ મારે બધું કામ બાકી છે કિચનનું કામ બાકી છે રૂમનું કામ બાકી છે બધું કેવી લાગુ છે મારું મોઢું બહુ મોટું લાગે મને ચબ્બી ચીક્સ ડિમ્પલ તો છે નહીં yes now I'm looking maybe I did come oh he's looking very cute look મારા હાથમાં ફોન જોશે ને એટલે તો તરત દોડ આવશે ફોનની આદત તો નથી પણ એને એમ થાય કે બસ હું ફોન જલ્દી લઈ લઉં એ મોઢામાં નાખવા માંડું યશ ઈ સો ક્યુટ માય બેબી સો ક્યુટ યશ તો એટલો ક્યુટ કેમ છે કોઈ આપણે પૂછે ને મોટો થાય ત્યારે તને પૂછે ને તો તારે એમ કહેવાનું કે મારી મમ્મા છે ને એ પણ બહુ ક્યુટ છે શી ઇઝ સો ક્યુટ ધેટ્સ વાય આઈ એમ સો ક્યુટ નો બસ ને એક વસ્તુ બોલતા આવડી ગઈ છે નો યસ એક જ વસ્તુ આવડે એને યસ ગઈ જા હટ યસ કોલું દેખાય છે આ તારી શર્ટની હાલત તો જો ભૂંડું છોકરું એક ગયું કૃષ્ણ તોફાની આટલી તો હું તોફાની નહોતી અત્યારની વાત અલગ છે હું વાયડી થઈ ગઈ છું દિવસે You also want to come in a bed, nah? So come here. Yes. My cutie. I love this cutie, baby. Yes. What? No. ગુલું દેખ છે ખોટું શું કામ હશે તું કાંઈ છે એમ નહીં કાંઈ છે વ્લોગમાં મતલબ એમ કે કાંઈ ઇન્ફોર્મેશન નહીં કાંઈ નહીં શું કરે શું નહીં નવરા પડ્યા છે અમે બે માં દીકરો કામ તો મારે ઘણું છે પણ જ્યારે મારું બાળક સુવે ને નાનું ત્યારે કામ થાય કાનજી મારું ટી શર્ટ લાલજી
બસ અમે આમ જ કરતા હોય, જ્યાં સુધી જાગતું હોય ત્યાં સુધી અમે બે તોફાન કરીએ. મારા કાનમાં રાડો નાખ મારતું મને કા. બસ જો અમે આમ જો અમે આમ કરતા હોય આખો દિવસ. એ મને કામ ના ધીંગા મસ્તી કરતા હોય, ન કામ કરવું તે શું કરવું, બેસી જવાનું. પછી સૂઈ જાય, જેટલી વાર સૂવે એટલી વાર કામ થાય એટલું કરી નાખવાનું. પછી વેઇટ કરવાનો કે દર્શિત ક્યારે આવશે, દર્શિત ક્યારે આવશે. પછી જ્યારે દર્શિત આવે ત્યારે થોડુંક કામ કરવાનું, થોડુંક કામ એ કરાવવા લાગે. વાવ, મજાની લાઈફ. હો કૃષ્ણ. ભવ્ય ભવ્ય આય બીજું તો શું હોય અમારા બ્લોગમાં, બસ આવું હોય. કેમ આમ શું બતાવું, મારા રસોડાના ખરાબ વાસણ બતાવું, ઉભરાઈ ગયેલું દૂધ બતાવું, મારી થાળી જમેલી અહીં પડી એ બતાવું, હમણાં ને છી કરવાની નેપી નીચે પડી છે એ બતાવું, મારું વોશરૂમ ખરાબ પડ્યું છે એ બતાવું. શું બતાવું બ્લોગમાં? કોકવાર તો મને એમ થાય કે હું બ્લોગ શૂટ કરું, પણ કેમ શું બતાવું બ્લોગમાં? મારી પાસે ખાલી હું છું અને મારું નાનું નાનું બેબી છે. જો જો આ બતાવું, આને તોડી નાખ્યું મેં. એના માટે આ સ્પેશિયલ એક ટેપ લીધી હતી, કારણ કે એને છે ને ઊભું થવાની આદત છે, પકડીને ઊભો થાય. હવે એ ધાર પછી એને લાગી જાય એટલા માટે. યસ, હવે એ પણ એને ઉખેડી નાખી, એમાં એને દાંત ભરાવી દીધા. હવે એમાં ખૂણે બેઠો છે, મારું બીપી આઈ કરે બેઠો બેઠો. એ પડશે નહીં, છોકરો પડે કોક વાર, એવું નથી પડશે નહીં, પણ કે એમ કરીને મને બોલાવશે કે જો અહીં કાંઠે બેઠો છે, તારથી થાય કરે. એ ઘણી વાર એને ઇન્ટેન્શન જ બનાવવા લાગતા હોય. જો હશે જ આમ આવતો રે, પડીશ તું. એ અહીંયા આમ આવતો રે. યસ, સાબુડામ બાંધાથી રમે છે મારો છોકરો. એમ સાવ સાધારણ બાળક છે એ. અમને રમકડાની કાંઈ નીડ નથી, અમને ચાર્જર આપી દો, એસીનું રિમોટ છે, ગમે એ આપી દો, અમે ચાવવા મળશું, ગમે એ ચાવવા મળશું. સાબુ નથી ચાવતો. હવે મને એમ ના કહેતા કે ભાઈ સાબુ આપી દીધું મોઢામાં નાખશે, એટલે તો મને ખબર સાચું કે મોઢામાં નાખીશ. બસ શું છે, આવું જ હાલીશ અમારી જિંદગી. બસ એ હું વેઇટ કરું છું કે થોડોક મોટો થઈ જાય, આમ હાલતો ચાલતો થઈ જાય, તોફાન થોડાક ઓછા થઈ જાય. નથી થતા, દિવસે દિવસે વધતા જાય છે એના તોફાન. આમ મને એમ લાગે કે એ છે ને એના અમુક જન્મ ઓલા કૃષ્ણની છે ને ટોળકી હતી એક, ખબર તો એમાં આવતું હતું કે કૃષ્ણની ટોળકી હતી એક, ચોર પ્રચાર મંડળ. તો મને લાગે છે કે એમાં હશે, એમાં ઉધમ કરતો હશે. હું ઘણી વાર એને કહેતી હોય ભવ્યને કે ભાઈ તું એમાં હતો, કૃષ્ણ ભેગો હતો, તું ચોર પ્રચાર મંડળમાં હતો, તું નથી જવાબ દેતો મને. અત્યારે મસ્ત નથી નેતી પી નથી ચડી ને. હવે શિયાળો છે ને કંઈ અસર જ નથી. શર્ટનું એક છેલ્લું બટન દીધેલું છે, બાકી ખબર નહીં કેમ ખોલી નહીં ખાવું. એની ફેશન શો કરીને પોતે એ આમ મેટ્રેસમાં ગમે ત્યારે શું એને એક શાંતિ છે, આપણે જ નથી. મજાનો રમેશ, ચલો નથી રમતો, નજર લાગી જશે વળી. યસ કા આવો 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 આવ્યા તમે, આવ્યા બટકા ભરવા આવ્યા તમે. દુખે છે મને દીકરા. મારે માથું ધોવાનું બાકી છે, તમે સુઈ જાઓ ને તો માથું ધોઈ આવું હવે. હે લાલજી, એ લાલજી તમે સુઈ જાઓ ને, એમ કહું તમે સુઈ જાઓ. યસ, તમે સુઈ જાઓ તો માથું ધોઈ આવું, તેલવાળું માથું છે. યસ યસ, હું ને મારો ગગો બસ બ્લોગમાં આટલું રાખો. હવે મારે વાળ ઉખેડવાનું ચાલુ થઈ ગયું છે, પછી ક્યારેક પાછું શૂટ કરશું. દુખે છે મને. ઓકે ફાઇન, ઓકે ફાઇન, ઓકે. રાધે રાધે એવરીવન. લાઈક કરીએ એવો બ્લોગ છે ને, એ મન થાય તો કરજો, સબસ્ક્રાઇબ કરજો મન થાય તો. રાધે રાધે, રાધે રાધે એવરીવન, રાધે રાધે. આવી જાઓ, પાછું કંઈક નવું કરશું.